મિત્રો, ગયા વિડીયોમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને મર્યાદામાં કેન્દ્ર સ્થાને ધર્મ જોઈ ગયા કે આખું સાહિત્ય આપણે દ્રષ્ટાંતો સાથે જોઈ ગયેલા. હેમચંદ્રાચાર્યથી માંડીને દયારામ સુધીનું સાહિત્યની વાતો કરી ગયેલા અને તેમાં આપણે જાણીએ છીએ તેમ એ બધા જ સાહિત્યમાં મુખ્યત્વે ધર્મ સમાયેલો છે. આજે આગળનો મુદ્દો જોઈએ કે આ બધું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધાર્મિક હતું. તે સમયના સર્જકોએ ધર્મ વિશે જ લખેલું છે. સંસારની અસારતા સમજાવી છે. સંસાર વિમુખ થઈને ઈશ્વર અભિમુખતાની વાતો કરી છે અને ધર્મનો ઉપદેશ આપ્યો છે. ઘડપણ અને મૃત્યુના ચિત્રો તેમના સાહિત્યમાં જોવા મળે છે. અરે એટલે સુધી કે કેટલાક કવિઓ તો ગાલી પ્રદાન સુધી પણ પહોંચી ગયા છે આ માટે અને વૈરાગ્યનો બોધ આપ્યો છે. માટે કમા મુનશી જેવા જીવનના ઉલ્લાસના પૂજારી એ મધ્યકાળના બધા જ સર્જકોને, જોકે તેમને પ્રેમાનંદને બાકાત રાખ્યા છે, બધા જ સર્જકોને જીવનના દ્વેષી કીધા છે, મૃત્યુના પૈગંબરો તરીકે ઓળખાવ્યા છે અને કહે છે કે આ લોકો સંસારી રસનું સુકવણું કરનારા છે, ઉછળતા જીવનનું કચ્ચરિયું કરનારા છે. આવો આરોપ મુનશીએ મધ્યકાળના પ્રેમાનંદ સિવાયના બધા સર્જકો ઉપર મૂકેલો છે. તો મુનશીએ આરોપ તો મૂક્યો, પણ ખરેખર સાચો છે તો આપણે કહી શકીએ કે જીવનનો ઉલ્લાસ પણ જોવા મળે છે. આપણો આજનો મુદ્દો છે જીવનનો ઉલ્લાસ. મુનશીનો આરોપ અને જીવનનો ઉલ્લાસ. મુનશીએ આરોપ તો મૂક્યો કે આ લોકો મૃત્યુના પૈગંબરો છે, ઉછળતા જીવનનું કચ્ચરિયું કરનારા છે, સંસારી રસનું સુકવણું કરનારા છે, જીવનના દ્વેષી છે, તેવી વાતો કરી. પણ મુનશીનો આરોપ એમ કહી શકીએ કે 100% સાચો નથી. મુનશી જેવો ઇતિહાસકાર માણસ, તેણે આપણે કેટલાક દ્રષ્ટાંતો જોઈશું, દાખલાઓ જોઈશું, ત્યારે એમ થાય કે મુનશીએ આ બધું નહીં વાંચ્યું હોય, મુનશીએ આ બધું નહીં જાણ્યું હોય અને સીધે સીધો આરોપ મૂકી દીધો. મુનશી અભ્યાસુ માણસ હતા, એની ના નહીં, પણ આપણે દ્રષ્ટાંતો જોઈએ છે ત્યારે આપણને એમ લાગે છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સાવ ધર્મમય તો નહોતું જ. જીવનના ઉલ્લાસની પણ વાતો કરી છે, ઉમંગની વાતો પણ કરી છે, ઉત્સાહ પણ જોવા મળે છે. તેવા દ્રષ્ટાંતો પણ આપણને મળે જ છે. આપણે એ દ્રષ્ટાંતોને જોઈએ. જેમ કે પહેલો જ સર્જક લઈએ હેમચંદ્રાચાર્ય અને તેમને સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો સિદ્ધહેમ શબ્દાનુશાસન. આ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં સિદ્ધહેમના દુહાઓ જોવા મળે છે અને એ દુહાઓ ખૂબ જાણીતા છે. એ દુહાઓમાં વીરતા જોવા મળે છે, એ દુહાઓમાં કરુણતા જોવા મળે છે, એ દુહાઓમાં શૃંગાર રસ ભરપૂર જોવા મળે છે. વાયસી ઉડવંતી પિયુદિઠવ સસતી અધ્યાવલયે મહી ગયે
અધ્યા ફૂટું તડકતી. અહીંયા એક વિરહિણી સ્ત્રી બતાવી છે. એ એના પતિના વિરહમાં ઝૂરી રહી છે, અડધી થઈ ગઈ છે. એના ઘર ઉપર કાગડો બોલે છે. આપણે જાણીએ છીએ કાગડો એ આવનાર મહેમાન માટેનું પ્રતીક છે. કાગડો બોલે ત્યારે હમણાં મહેમાન આવશે તેવું લાગે. આ નારીનો મહેમાન એક જ માત્ર તેનો પતિ, બીજું કોઈ નહીં. કારણ કે અત્યારે એને રટણ કર્યા કરે છે એના પતિને. અને ત્યારે પેલો કાગડો જે બોલે છે તેને પથ્થર મારવા જાય છે. અને પથ્થર મારતી વખતે તે એટલી બધી પતળી થઈ ગઈ છે, કૃશ થઈ ગઈ છે કે તેના એક હાથનું બલિયું એ નીકળી જાય છે. વાય સુડવંતી પીઉ દીઠ્યું સસતી અધ્યા વલયા મહી ગાય, અધ્યા વલયા મહી ગાય, અધ્યા ફૂટું તડકતી. એના બીજા હાથનું બલિયું પેલો એનો પતિ સામેથી આવતો જુએ છે અને એટલી બધી આનંદિત થઈ જાય છે. એની કાયા ફૂલી સમાતી નથી. આનંદમાં ને આનંદમાં એટલી બધી જાણે જાડી થઈ ગઈ છે કે જાણે બીજા હાથનું બલિયું ફટ દઈ તો તૂટી જાય છે. અતિશયોક્તિ છે આમાં તો. પણ કહેવાનો મતલબ એમ કે અહીંયા પૂરેપૂરો જીવનનો ઉલ્લાસ છે. હેમચંદ્રાચાર્ય જેવો વ્યક્તિ આ લોકદુહાઓ લખે છે. લોકો પાસેથી લીધેલા દુહાઓ છે. એટલે લોકોનું જીવન કેવું હતું તેનો આપણને ખ્યાલ આવે છે. ઉલ્લાસ ઉમંગથી ભરેલું છે. આમાં શૃંગાર રસ ભરપૂર છે. એક બીજા દુહામાં એ કહે છે, પાય વિલગી અત્રડી સિરુ લસૌ ખરંધનસુ ધોવી કટરાય ભવી કિંજવ કંતસ્સુ. પાય વિલગી અત્રડી સિરુ લસૌ ખરંધનસુ. પાય પેટમાંથી, વિલગી નીકળી જવું, અત્રડી આંતરડા, પાય વિલગી અત્રડી સિરુ લહસૌ ખરંદસુ તેનું ખભું માથું સિરું લહસૌ લટકી રહ્યું છે ખરંદંસુ એના ખભા ઉપર. અને તો પણ પેલો ક્ષત્રિય યુદ્ધ ભૂમિમાં પોતાને હાથમાં રહેલી કટારને છોડતો નથી. એના દુશ્મનો ઉપર વાર કરવા જાય છે. તે વાત આ દુહામાં વ્યક્ત થઈ છે. એટલે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા વીર રસ ભરપૂર છે. અને વીર રસ ક્યારે આવે? વીરનો સ્થાયી રસ કયો? તો ઉત્સાહ, સ્થાયી ભાવ તેનો ઉત્સાહ છે. મનુષ્યમાં ઉત્સાહ હોય ને તો જ વીરતા આવે. માય ગાંગલામાં વીરતા ના આવે. અહીંયા ઉત્સાહ જોવા મળે છે. આમ ઘણા બધા દુહાઓ છે, પણ એના દુહાઓમાં વીરતા જોવા મળે છે, શૃંગાર રસ જોવા મળે છે, જીવનનો ઉલ્લાસ જોવા મળે છે. તો મુનશીથી આપણો પ્રથમ સર્જક હેમચંદ્રાચાર્ય અને તેને રચેલું સુપ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસનના દુહા, તેના નિયમોને સમજાવવા માટે જે દુહાઓ રચાયેલા છે તે કેમ ન જોવા મળ્યા? મધ્યકાળમાં જ રચાયેલું વસંત વિલાસ નામનું ફાગુ કાવ્ય. વસંત વિલાસ માટે કહી શકીએ કે મધ્યકાળમાં જે 4-5 કૃતિ કે 10 કૃતિના શ્રેષ્ઠ 10 કૃતિ કે શ્રેષ્ઠ 5 કૃતિના નામ ગણાવો તો વસંત વિલાસ એમાંનું એક કાવ્ય ગણી શકાય. એટલું ઉત્તમ કાવ્ય છે. ધર્મનું ક્યાંય નામ નિશાન નથી. ધર્મનું ક્યાંય, ફરીથી કહું છું કે નામ નિશાન નથી. એની પહેલી કડીથી કે માંડીને છેક છેલ્લી કડી સુધી 84 કડીનું આ કાવ્ય ક્યાંય ધર્મની વાત નથી. અને પૂરેપૂરો જીવનનો ઉલ્લાસ છે, ઉમંગ છે, ઉછળતો શૃંગાર રસ છે. એમાં સમગ્ર સૃષ્ટિના યુવાનની ઉતીની વાતો છે, વસંતની વાતો છે,
વસંતના ઉમંગની વાતો છે, વસંતના ઉલ્લાસની વાતો છે, વસંતના ઉત્સવની વાતો છે. આમ ભરપૂર જીવન ભરપૂર ઉલ્લાસની વાતો છે. શૃંગાર રસથી ક્યાંય કોઈ બીજો રસ નથી. શૃંગારના બંને પ્રકારો એમાં વહે છે, વિપ્રલંબ શૃંગાર અને સંયુગ શૃંગાર. બીજા કોઈ રસ નથી એમ કહીએ તો પણ ચાલે. છે તો બધા ગૌણ સ્વરૂપે છે. અદ્ભુત રસ છે કે શાંત રસ છે, બધા ગૌણ સ્વરૂપે છે. પણ મુખ્યત્વે શૃંગાર રસ છે. મુનશીથી આવી કહેત ઋત કહે છે કે આ કેવું કાવ્ય છે, તો ચમક ચમક છતી ચાંદરડી જેવું કાવ્ય છે. આકાશમાં કેટલા અસંખ્ય તારાઓ છે, પરંતુ જે ચમકતો તારો હોય છે, ટમટમતો તારો હોય છે ને, તે જ આપણી નજરમાં આવે છે. તેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આપણને આ કાવ્ય વિશેષ રીતે નજરમાં આવે છે. તો મુનશીથી આ કાવ્ય ક્યાં સંતાઈ ગયેલું? કેમ આ વાંચ્યું નહીં હોય મુનશીએ? આગળની વાત કરું તો સંદેશક રાસ મેઘદૂતને અનુસરતી વિપ્રલંબ શૃંગારની કૃતિ છે અને અંતે સંયુગ શૃંગાર છે. અહીં પણ શૃંગાર મુખ્ય છે. ભરપૂર શૃંગાર રસની કૃતિ છે. તો જાણીતી કૃતિ છે. આ જાણી કૃતિ નથી સંદેશક રાસ. કારણ કે જાણીતી એટલા માટે કે નરસિંહ પહેલા એકમાત્ર મુસ્લિમ કવિની આ કૃતિ છે, અબ્દુલ રહેમાનની. અને એ કૃતિ કેમ મુનશીએ નહીં જોઈ હોય? એ પછીની વાત કરું તો રણમલ છંદ છે, કાન્હડદે પ્રબંધ છે, આપણા વીરરસના ભરપૂર વીરરસના કાવ્ય છે. અને મેં આગળ કહ્યું તેમ સિદ્ધેમના દુહાની વાત કરતો હતો ત્યારે કે વીરરસ ક્યારે આવે મનુષ્યમાં? જ્યારે મનુષ્યની અંદર ઉત્સાહી સ્થાયી ભાવ રહેલો હોય ત્યારે. અહીંયા પૂરેપૂરું વીરરસનું કાવ્ય છે. કાનડદે પ્રબંધમાં તો ક્યાંક ક્યાંક શૃંગાર રસની પણ વાતો છે. તો આ કૃતિમાં ભારોભાર જીવનનો ઉલ્લાસ જોવા મળે છે. નરસિંહની વાત કરીએ, આપણે જાણીએ છીએ નરસિંહ કૃષ્ણમય હતો. ભક્ત કવિ નરસિંહ એવું શબ્દ વાપરવામાં આવે છે. પહેલો ભક્ત છે, પછી કવિ છે. પણ તેના કેટલાક કાવ્યો જીવનની ભરપૂર ઉલ્લાસની વાતો કરે છે. તેણે કેટલાક કાવ્યો પ્રેમ લક્ષણા ભક્તિની વાતો કરી છે. એને પ્રેમ લક્ષણા ભક્તિ એટલે પોતાની જાતને પ્રિયતમા માનવા, ભગવાનને પ્રિયતમ. અહીંયા પ્રિયતમ અને પ્રિયતમનાની વાત તો છે જ. પ્રિયતમ અને પ્રિયતમાની વાત તો છે જ. શૃંગારની વાત છે જ. અરે એટલું જ નહીં, તેની ચાતુર્ય વાંચો. ચાતુરી 16 છે કે ચાતુરી 32 36. તો કૃષ્ણ અને રાધાના પ્રેમની વાત છે ને. ઉઘાડો શૃંગાર લખેલો છે, રચાયેલો છે. ઉઘાડો, ફરીથી નામ આપું છું, ઉઘાડો. કોકે તો કહ્યું છે કે હે નરસિંહ, તે તો ગાયો નાગો ભૂંડો શૃંગાર રે. આવો શૃંગાર તે ક્યાં ગાયો? જોકે નરસિંહ એનો જવાબ આપે છે. આપણે નરસિંહ મહેતા જોઈશું ત્યારે વાત કરીશું આ બધી. પણ નાગો ભૂંડો શૃંગાર કીધો છે. ખુલ્લમ ખુલ્લા રાધા અને કૃષ્ણના સંભોગની વાતો છે અંદર. તો ભરપૂર શૃંગાર રસ છે. ભલે એનું કાવ્યત્વ નબળું હોય, પણ છે તો ખરી. તો ત્યાં શૃંગાર વધારે દેખાય છે નરસિંહમાં.
ભાલણની કાદંબરી પ્રેમ કથા છે. બાણ ભટ્ટે લખેલી કાદંબરી ભાલણે તેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં, અને એક પ્રેમ કથા રચાયેલી છે. તેમાં પણ શૃંગાર રસ છે. માધવની રૂપ સુંદર કથા, શામળની મદન મોહના કે અન્ય બીજી પદ્ય વાર્તાઓ, તેમાં શૃંગાર રસ વિશેષ જોવા મળે છે. જીવનના ઉલ્લાસની વાતો વિશેષ જોવા મળે છે. અને એની વાર્તાઓમાં મુખ્ય વિષય પ્રેમનો જ રહ્યો છે. સાંભળો કે માધવ હોય, પ્રેમનો જ રહ્યો છે. અને એ રીતે આપણને આ બધા પદ્ય વાર્તાઓ આપણને શૃંગાર રસની મળી, જીવનના ઉલ્લાસની મળી. પ્રેમાનંદને જો કે બાકાત રાખ્યો છે, છતાં પણ મારે આજે વાત કરવી હોય ત્યારે હું પ્રેમાનંદને અહીંયા બાકાત ન રાખી શકું. પ્રેમાનંદના તમામ કાવ્યો સામાજિક જીવનના ઉલ્લાસથી ભરપૂર છે. અનેક દ્રષ્ટાંતો આપી શકીએ એમ જ છીએ આપણે, પણ આ વિડીયોમાં એ ઓછા પડશે, એની મર્યાદા છે મારે. એટલે હું એ વધુ વાત ન કરતા પ્રેમાનંદ સંપૂર્ણ ઉલ્લાસમય કવિ હતો એમ કહી શકું. દયારામની વાત કરું તો દયારામ પ્રેમ લક્ષણા ભક્તિ તેણે પણ રચેલી છે. તેમાં પણ ક્યારેક ક્યારેક ભક્તિ કરતાં શૃંગાર વધારે જોવા મળે છે. તેનું એક પદ છે, મણિગર માંડવા આવો મારા ઘેર, પ્રેમ રસનો પ્યાલો પીવા માટે આવો અમારા ઘેર, જોબન તરીને મહાલવા માટે આવો અમારા ઘેર. અહીંયા તમે જોઈ શકો છો, ઉઘાડો શૃંગાર રસ છે, ખુલ્લમ ખુલ્લા શૃંગાર રસ છે. અહીંયા ગોપી કૃષ્ણને પોતાના સંભોગ માટે આમંત્રણ આપી રહી છે, તેની વાત છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમ, શોક, વિરહ, પરાક્રમનું જ્ઞાન એ વિશેષ પ્રમાણમાં જોવા મળ્યું જ છે. તો આવા સાહિત્યને જીવન રસને સૂકવી નાખતું સાહિત્ય કહેવું એ બરાબર નથી. વૈરાગ્યને આ જે આપણે દ્રષ્ટાંતો જોઈ ગયા તેને અસંખ્ય ગાઉ છેટું છે એમ કહી શકીએ આપણે. આ બધા સર્જકો મૃત્યુના પૈગંબરો કહે છે ત્યારે તે યોગ્ય નથી લાગતું. મહામુલા મનુષ્ય જીવનનું પવિત્ર રાખવાની વાત પણ તેમણે કરેલી જ છે. જીવનના ઉલ્લાસની વાત પણ તેમણે કરેલી જ છે. અને જીવનનો રસ એમના કાવ્યોમાં પણ જોવા મળે છે. તો અહીંયા હું મારી વાત આજે પૂર્ણ કરું છું. આવતા વિડીયોમાં નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. અસ્તુ. આભાર.